અમરેલીના રાજુલા બાદ સાવરકુંડલામાં વરસાદ બપોર થતા સાવરકુંડલા તાલુકામાં શરૂ થયો વરસાદ। સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। મોટા ભમોદરા, ભોંકરવા, ડેડકડી, લીખાડા, નાની વડાળ ગામમાં વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદના કારણે ખેડૂતો થયા ખુશખુશાલ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર અમારા સંવાદદાતા। ખાસ અમરેલીના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે? બિલકુલ, અમરેલી જિલ્લામાં આજ વહેલી સવારથી જ જોકે વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। ખાસ કરીને સાવરકુંડલા પંથકમાં સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો। ત્યારે સાવરકુંડલા શહેરમાં પ્રથમ સવારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, ત્યારે બીજા રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસતા સાવરકુંડલામાં નાવલી નદીમાં પૂર આવ્યા છે। ત્યારે સાવરકુંડલા તાલુકાની વાત કરીએ તો લીખાડા, ડેડકડી, ભોકરવા, નાની વડાળ, છાપરી, વીજપડી સહિત મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એટલે જે પ્રમાણે સવારથી વરસાદી માહોલ છવાયો છે તેને લઈ અને ખેડૂતોમાં પણ એક ખુશી જોવા મળી રહી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।